જય માતાજી, જય રાજપૂતાના। તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે તો છે ગુરુ પૂર્ણિમા, એટલે સૌથી મોટી પૂર્ણિમા કહેવાય। અને ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો એક અર્થ છે। અર્થ એટલે હું તમને સમજાવીશ કે ગુરુ પૂર્ણિમા શાનો કહેવાય। તો ચલો બન્યા રહેજો મારા વિડીયોમાં, અને વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કરતા નહીં બિલકુલ। વિડીયો આખો જોજો। વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ગુરુ આપણા કયા છે મેન, બરાબર। તો પહેલાં તો હું તમને એ જ કહેવા માગું છું કે ગુરુ એટલે આપણને આપણા માવિત્ર ગુરુ કહેવાય, આપણા મા બાપ, જેમને આપણને જન્મ આપ્યો છે, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે ગુરુ પ્રત્યે જો કોઈને નજરથી જોવા હોય તો આપણા મા બાપને જ જોવાય। એનું કારણ છે કે મા બાપના આશીર્વાદ હોય એટલે આપણા માટે બહુ સરસ અને આપણા માટે લાભદાયક કહેવાય છે। કારણ કે આજકાલ ઘણા બધા માણસો એવા થઈ ગયા છે કે ચારધામની યાત્રાએ જશે, બહાર સેવાઓ કરશે, ઘણું બધું એવું બધું કાર્ય કરતા હોય છે। હું એવું નહીં કહેવા માગતી કે તમે આ બધું ના કરો, બધું જ કરો, પણ ઘરમાં રહેલા મા બાપને પણ તમે સાચવો। કારણ કે મેં જોયું છે બહાર સેવાઓ કરશે અને ઘરમાં રહેલા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે। ઘણા બધા એવા માણસો છે કે જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે અને પછી એમ કહેશે કે અમે આટલી સેવા કરી, પણ એ સેવા તમારી કંઈ કામની નહીં। તો તમે જો ગુરુ કોઈને માનતા હોય તો એ છે તમારા મા બાપ। પહેલાં મા બાપના જ ગુરુ માનવાના। કારણ કે મને ખબર છે અને મને એટલો વિશ્વાસ છે તો ભલે હું આજે પારકા ઘરેથી સાસરીમાં આવી છું, બરાબર। સાસરીમાં આમ કહીએ તો એક દીકરીને તો જો કોઈ દિવસ મા બાપનું ઘર પણ પોતાનું નહીં કહેવાતું, સાસરીમાં પણ પોતાનું ઘર નહીં કહેવાતું, એટલી તો મને ખબર છે। કારણ કે સાસરીમાં આવીએ એટલે એમ કહે કે આ તારું ઘર થોડું છે, જ્યારે પિયરમાં આવીએ તો એમ કહે કે પારકા ઘરની દીકરી છે। તેમ છતાંય દીકરી બે સંસાર તમારા ઉજ્જવળ કરો છો, બરાબર। સાસરીના પણ ઉજ્જવળ કરો છો અને પિયરમાં પણ ઉજ્જવળ કરો છો। અને જો મારો વિડીયો ગમતો હોય ને તો આગળ લાઇક, શેર અને ફોલો કરતા રહેજો, બરાબર, ભૂલતા નહીં। આગળ જેટલું બને એટલું આ શેર કરજો। તે છતાં એક દીકરી આજે, હું મારા મનથી નહીં કહેતી, પણ મેં જે જોયું છે, મેં જાતે જે કર્યું છે એ જ હું તમને કહું છું, બીજું કંઈ કહેવા નહીં માગતી। જે મેં મારી રીતે, કારણ કે આજ સુધી મને ખબર છે કે હું મારા સાસુ સસરા ભેગી હતી, બરાબર। અને જે ટાઈમે ઘણા સમય એવા બન્યા ગઈશ કે ઉતાર ચઢાવ આવ્યા, આ તે તકલીફો પડી, આજે 17 વર્ષ થયા અમારા મેરેજને, તે છતાં આજે હું અડીખમ છું તો મારા સાસુ સસરાના કારણે। કારણ કે હું ગુરુ માનું છું તો મારા સાસુ સસરા અને મારા મમ્મી પપ્પા, એના પછી જ બીજા ગુરુ મારા, બરાબર। તો કહેવાનો મતલબ એવો છે કે એમના પગલે પગલું ભરું છું, જે રીતે કોઈ પણ કાર્ય કરું છું એમના આશીર્વાદ લઉં છું, એમના આશીર્વાદથી જ આગળ વધું છું। આજે મારી ચેનલમાં પણ તમે જોઈ શકશો કે સૌથી બેસ્ટ વિડીયો હશે મારો, અને જે 2 મિલિયનને પહોંચ્યો છે એ પણ મારા સાસુ સસરાના આશીર્વાદથી જ પહોંચ્યો છે। એના પછી ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેમાં મમ્મી પપ્પા આગળ આવ્યા અને આપણે કોઈ જગ્યાએ અટકાયા નહીં। એટલે બસ આજના ગુરુ પૂર્ણિમા પ્રત્યે મારી આટલી લાગણી હતી કે સેવાઓ બહાર કરો, બધું જ કરો, પણ તેમ છતાં ઘરના મા બાપ હશે એમનો તમે એકવાર આશીર્વાદ લેજો, એમના આશીર્વાદ પડી જશે તો તમારા માટે સફળતા જિંદગીમાં કોઈ દિવસ રોકાશે નહીં। મા બાપ એ જ આપણા ગુરુ, પછી બીજા બધા આપણા ગુરુ થઈ શકે છે। એટલે ગુરુ તો બધાય ના હોય, હું એવું નહીં કહેતી। હું પણ આજે જ્યારે શિક્ષણ કરવા જઈ એટલે જે શિક્ષક હતા એ પણ મારા ગુરુ હતા। કોઈ આપણા ગુરુ બનાવેલા હોય, પણ સૌથી પહેલાં તો આપણા ગુરુ હોય છે મા બાપ। તો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે લાઈક કરી, કોમેન્ટ કરી અને જણાવજો। બને એટલો આગળ શેર કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાજપૂતાના। આવા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।